ચલો મિત્રો, આપણે આજે શરીર પરથી માપ લેવાની રીત શીખીએ છીએ. પ્રથમ તો લંબાઈ, બીજું આવે છે શોલ્ડર, ત્રીજું આવે છે છાતી આવે છે, ચોથું કમર, પાંચમું સીટ, છઠ્ઠું બાંય લંબાઈ, સાતમું બાંય મોરી, આઠમું ગળું અને આગળનું ગળું અને પાછળનું ગળું. આ રીતે મિત્રો અલગ અલગ રીતે માપ શરીર પરથી લેવાના હોય છે. અને જો તમે માપ લેવામાં ગલતી કરો છો તો તમારું 100% કટિંગમાં પણ ભૂલ જ આવશે. એ રીતે ક્યારે પણ માપ લેતી વખતે બીજી વસ્તુ કે મેઝર ટેપને ખાસ કરીને 1 સેન્ટીમીટરમાં હોય છે અને ઇંચમાં પણ હોય છે. અને માપ લેતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે મેઝર ટેપ પલટી ન જાય, એનું બી ખાસ ધ્યાન રાખવાનું. તે સાવચેતી રાખીને આપણે માપ લેવું જરૂરી છે. એ જ રીતે શરીરના આપણે 8 ભાગો હોય છે. તો 8 ભાગોની અંદર ગરદન છે, શોલ્ડર છે, છાતી ફિટિંગ છે, કમર ફિટિંગ છે, સીટનું ફિટિંગ છે, ઘૂંટણ ફિટિંગ, મોરી ફિટિંગ, લંબાઈનું માપ છે, ઘૂંટણની ઊંચાઈ છે, કમરની ઊંચાઈ છે, સીટની ઊંચાઈ છે. મિત્રો, આપણા શરીર પરથી આપણે માપ લેતી વખતે આટલા માપ ખાસ લેવું પડે છે. અને જેવું જો ડ્રેસ બનાવવું હોય અલગથી, પછી બ્લાઉઝ બનાવવું હોય તો તેમાં માપ અલગ આવે છે, પેન્ટ ટ્રાઉઝર બનાવવું હોય તો માપ અલગ આવે છે. એ રીતે આપણે માપ પણ અલગ અલગ લઈ શકીએ છીએ. તો પ્રથમ આપણે લંબાઈનું માપ લઈએ છીએ. તો આગળનો શોલ્ડર સાંધા ઉપરથી મેઝર ટેપ મૂકીને નીચે સુધી લઈ જવું પડે છે. એટલે હવે આપણે માપ લેતી વખતે શર્ટનું લેવું હોય તો કદાચ આપણે 28-30 લગીને માપ લઈ શકીએ. મિનિમમ વધારેમાં વધારે 32 લગીને લંબાઈ આવે છે. એ જ રીતે આપણે ડ્રેસનું માપ લેવું હોય તો એ લગભગ 40, 41, 42 લગીને માપ લઈ શકીએ છીએ. મિનિમમ 38 માપ તો રેગ્યુલર હોય છે. એ જ રીતે બધા માપોનું અલગ અલગ હોય છે. માપ લેતી વખતે મેઝર ટેપ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ જ રીતે શોલ્ડરનો ભાગ હોય છે. જમણી બાજુથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને ડાબી બાજુ સુધી આપણે પૂર્ણ કરીએ છીએ. હવે શોલ્ડર પણ અલગ અલગ રીતે કરી શકીએ છીએ. ધારો કે કોઈકનો શોલ્ડર ઓછો હોય છે, કોઈકનો વધારે હોય છે. ધારો કે 15નો શોલ્ડર હોય છે, 16નો શોલ્ડર હોય છે, 18નો હોય છે. એ રીતે શોલ્ડર પણ અલગ અલગ હોય છે. એને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે કઈ રીતે માપ લેવું. અને મેઝર ટેપની અંદર ખાસ કરીને સેન્ટીમીટરમાં પણ માપ લે છે અને ઇંચમાં પણ માપ લે છે. એ જ રીતે 30 સેન્ટીમીટર અને એ ખાસ ધ્યાન રાખવું. કમરની ઊંચાઈ, ગરદનથી કમર સુધીનું માપ. મિત્રો, આપણે ક્યારેય પણ માપ લેતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવું પડે કે ગરદનથી માપ લઈએ છીએ અને ક્યાં સુધી લેવાનું હોય છે. તો આપણે મિનિમમ કમર સુધી માપ લઈ શકીએ છીએ અને કમર સુધી માપ લેવું જરૂર છે. મિનિમમ કમરની ઊંચાઈ વધારેમાં વધારે 14થી 15 ઇંચ લગીનની આવે છે. ઓછામાં ઓછી 12થી 13 ઇંચ લગીન આવે છે. આપણે રેગ્યુલર માપ અને કન્ટિન્યુ લેતા હોય તો આપણને ખ્યાલ આવી જાય છે કે આની ઊંચાઈ આટલી જ આવશે. બધાની અલગ અલગ માપની પદ્ધતિ પણ હોય છે. ખાસ કરીને સાંધા પરથી જ માપ લેવાનું એટલું ખાસ ધ્યાન રાખવું છે. કમરમાં પણ ઘણો ફરક હોય છે. એ જ રીતે સીટની ઊંચાઈ છે. ગરદનની સીટથી સુધીનું માપ છે. આપણે જો જ્યારે પણ સીટનું માપ લઈએ છીએ તો કમરનું માપ અને છાતીનું માપ ચારે વસ્તુ અલગ અલગ રીતે હોય છે. કોઈકને સીટનો ભાગ વધારે હોય છે, કોઈકને સીટનો ભાગ ઓછો પણ હોઈ શકે છે. અને કમર ઓછી હોય છે તો સીટ વધારે હોઈ શકે, યા તો પછી કમર અને સીટનો ભાગ પણ એક સરખો હોતો નથી. ક્યારેક માણસની પ્રકૃતિ અલગ અલગ હોય છે. એ રીતે આપણે માપ રાખીએ છીએ. એ જ રીતે આપણે છાતીનું ફિટિંગ લેતી વખતે પણ ખાસ એટલું ધ્યાન રાખવું પડે છે કે છાતીનું માપ લેતી વખતે પાછળથી મેઝર ટેપને ગોલ રાઉન્ડ ફેરવી દેવામાં આવે છે. અને એ માપ લેતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવું કે મેઝર ટેપ પાછળથી પલટી ના જાય. કારણ કે મેઝર ટેપ પલટી કદાચ જાય તો તમારું ફિટિંગ પરફેક્ટ ન આવે. અને સેન્ટીમીટરમાં માપ લેતા હોય તો તે રીતે લેવું અને ઇંચમાં લેતા હોય તો એ રીતે લેવું અને છાતીનું માપને પૂર્ણ કરી શકાય છે. એ જ રીતે આપણે હવે કમરનું ફિટિંગ કરીએ છીએ. તો કમર ઉપર ગોળ ફરતેથી જેવી રીતે આપણે છાતીનું માપ લીધું છે, સીટનું માપ લીધું છે, એ સેમ આપણે કમરનું ફિટિંગ પણ લઈ શકીએ છીએ. એટલું ખાસ કરીને વિડીયોની અંદર બતાવવામાં પણ આવ્યું છે કે કેવી રીતે આપણે માપ લઈ શકાય છે. માપ લેતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવું. કોઈકની
કમર વધારે હોય છે, કોઈકની કમર ઓછી હોય છે, કોઈકની 24ની કમર હોય છે, કોઈકની 38ની કમર હોય છે, કોઈકની 45ની કમર, યા તો પછી સીટ અને કમરનો ભાગ પણ સરખો બની શકે છે, યા તો પછી કમરનો ભાગ વધારે હોય છે, સીટનો ભાગ ઓછો પણ હોઈ શકે છે. એ જ રીતે આપણે સીટનો ભાગ પણ આ રીતે લીધો છે. જો અંદર કેટલું વ્યવસ્થિત રીતે સીટનો ભાગ લેવામાં આવે છે અને સરસ રીતે લે છે. ખાસ કરીને એટલું ધ્યાન રાખવું કે મેઝર ટેપ પલટી ન જાય. માપ લેતી વખતે કમરની નીચેથી ભાગ હોય છે, જે ખાસ માપ લેવાની પદ્ધતિ એક અલગ પ્રકારની હોય છે. આપણે પરફેક્ટ માપ લેશું તો કટિંગમાં પણ પરફેક્ટ આવશે. જો મેઝર ટેપથી આપણે ગલતી થાય તો આપણે માપ લેવામાં તકલીફ પડશે, અને માપ લેવામાં તકલીફ જેને પણ માપ લેવામાં પરફેક્ટ ન આવડશે એમનું કટિંગ કોઈ પણ દિવસે પરફેક્ટ તો હોતું જ નથી. એટલે એકવાર ભૂલ માણસ કરે છે પરંતુ આખું કપડું ખરાબ થઈ જાય છે. એ જ રીતે હવે બાંયની લંબાઈ છે. શોલ્ડર જરૂરિયાત મુજબ માપ લેવું. જો મિત્રો જેવી રીતના આપણે શોલ્ડર જ્યાં સુધી જમણાથી ડાબા સુધી આપણે શોલ્ડર લીધું છે ત્યાંથી આપણે લાંબી બાંયનું માપ પણ લઈ શકીએ છીએ. લાંબી બાંય એટલે કે કફવાળી બાંય, યા તો પછી મેકા બાંય કે ફૂલ બાંય, કોઈ પણ બાંયનું અલગ અલગ રીતે માપ લેવાનું હોય છે. હવે એની અંદર પણ આપણે બાંયકારાનું માપ પણ લેવું પડે છે. બાંયકારાનું માપ લેવું પડે છે, બાંય મોરીનું માપ લેવું છે, પછી કફનું માપ, અને એ રીતે બાંય 3 થી 4 માપ બાંયમાં હોય છે. હવે એમાં બાંય પણ અલગ અલગ પ્રકારની હોય છે. લાંબી બાંય હોય છે, કોઈકને હાફ બાંય હોય છે, કોઈકને ઘૂંટણ હાથની કોણી લગીનની બાંય હોય છે, યા તો પછી હાથથી કાંડા લગીન કહેવામાં આવે છે. હાથની ઉપરથી પંસાથી ઉપરની પણ બાંય હોય છે. કોઈકને અલગ પ્રકારની વધારે પડતી બાંય પણ કરવું હોય તો થઈ શકે છે. એ રીતે માપ લેવામાં સરળતા રહે છે, અને ખાસ કરીને આર્મ શેપનો વધારે ઉપયોગ કરી શકાય છે. મિત્રો અમારી ચેનલ છે, મારી ચેનલ છે, અને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો ખાસ કરીને, અને તમારે બીજા વિડીયો જોવું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરશો. કમેન્ટ તમને જે પણ આવડી કમેન્ટ તમે કરજો, જેનાથી મને બીજા વિડીયો બનાવવામાં પ્રોત્સાહન મળે છે. એટલું ખાસ ધ્યાન રાખશો. સબસ્ક્રાઈબ અને લાઈક કરી પ્રોત્સાહન મળો, અને આ વિડીયો તમે તમારા બાળકોના ગ્રુપમાં મોકલો કે જેનાથી તેને વિડીયો જોઈને પોતાનું માપ લેતા શીખી શકે છે, અને તેને આગળ જતાં વધારે પડતું કામ આવે છે. જે વિડીયો મિત્રોને સમય નથી ખાસ કરીને મારા વિડીયોને ફ્લોપ કરે છે, અને ખાસ તમારો ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારી ચેનલ છે, મારા 1100 જેટલા સબસ્ક્રાઈબ થઈ ગયા છે, એટલે ખાસ કરીને વધારે પડતું ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક